જય સદગુરુ, જય શ્રી કૃષ્ણ. મારું નામ દીપેન શાહ છે. હું નાગેર યુવક મંડળનો એક્સ કમિટી મેમ્બર છું અને હર અઠવાડિયાની જેમ આજે પણ હું એક હોટ ટોપિક સાથે તમારી સાથે રૂબરૂ થયું છું. આ વિડીયોની અંદર હું આજે હોટ ટોપિક ડિસ્કસ કરીશ અને મારા વ્યૂ પોઈન્ટ આપીશ. તમને ગુજારિશ છે કે તમે બી આ વિડીયો આખો જોજો અને તમારા વ્યૂ પોઈન્ટ બી અમને જણાવજો, જેનાથી અમને બી એક પોઈન્ટ ઓફ વ્યૂ અને એક ડિસ્કશન કરવાનું વધારે બેટર અન્ડરસ્ટેન્ડિંગ મળે. તો આજનો મુદ્દો જે છે એ છે કે આપણે આપણા નાગેર સમાજની અંદર નવા બ્લડ એટલે નવા વિચારોને ક્યારે આવવા દેશું. બિકોઝ હું શું કામ આ વસ્તુ કહું છું, એનો મુખ્ય કારણ એ છે કે અગર તમે જોશો તો મારી જેવા કેટલા નવા કાર્યકર્તા આવે છે, બટ એ એક ટર્મથી વધારે ટકતા નથી. ઇનફેક્ટ મેં તો એક ટર્મ બી કમ્પ્લીટ નથી કર્યો. મારે અડધેથી જ રેઝિગ્નેશન આપવામાં આવવું પડ્યું હતું, કેમ કે એના ઘણા બધા કારણો છે જે હું પછી ડિસ્કસ કરીશ. બટ જેમ હું હંમેશાથી કહું છું કે આઈ એમ નોટ ઇમ્પોર્ટન્ટ, નાગેર સમાજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એની ઉપર આપણે ચર્ચા કરશું કે મારી જેવા ઘણા આવે છે જે હજી નથી કરી શકતા અને જે રૂલ્સથી ચાલે છે, યા જે નાગેર સમાજને નવા વિચારો, નવા દૃષ્ટિકોણ આપવામાં બિલીવ કરે છે, એ બધા જ બહાર થઈ જાય છે ફર્સ્ટ ટર્મ પછી. તમે અત્યારે જોશો તો જેટલા બી ટર્મની અંદર છે, જે સમજો 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષથી છે, એ બધા એક સેટ પેટર્નથી વિચારે છે, એક સેટ પેટર્નથી કામ કરે છે અને એક સેટ પેટર્નથી જ હાજી કરીને કમિટી અંદર ટકવામાં વિચારવામાં માને છે. અગર નાગેર સમાજના કમિટીની તમે એવરેજ એજ જોશો તો નવા વિચારો, નવી ટેકનોલોજી, નવું અન્ડરસ્ટેન્ડિંગ, નવું થિંકિંગ એ બધાને હમણાં બાદ રાખવામાં આવે છે. બધાની એ જ વિચાર છે કે જેમ ચાલે છે એમ ચાલવું જોઈએ, જેમ ચાલે છે એમ ચાલવું જોઈએ, જેમ ચાલે છે એમ ચાલવા દો. એમાં પ્રોબ્લેમ નથી કે જેમ ચાલે છે એમ ચાલવા દો, બટ અત્યારે જે નવી વસ્તુઓ આવી છે લાઈફની અંદર, જે નવી ટેકનોલોજી આવી છે, એ કોઈનો બી વપરાશ નથી થતો. હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે જૂના જમાનાની અંદર જ્યારે બી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થતું હતું ત્યારે બ્રિક એટલે ઈંટ ચડાવવા માટે માણસ પોતાના ખંભે ઈંટ, રેતી, સિમેન્ટ બધું લઈને જતો હતો. એના પછી લિફ્ટનું આવિષ્કાર થયું. લિફ્ટની અંદર માલ મૂકવાથી શું થાય કે લિફ્ટ ઝડપી ચડાવે માલને અને તમારું કામ જે સમજો કે 15 દિવસ, 20 દિવસ, 25 દિવસમાં થતું હોય, લગભગ અઠવાડિયાની અંદર કમ્પ્લીટ થવાનું શરૂ થઈ જાય. અને ટેકનોલોજી છે, મશીનનો યુઝ એવી રીતે થવો જ જોઈએ. બટ અગર આપણા સમાજનું એક્ઝામ્પલ આપણે લઈશું તો અત્યારે આજની તારીખમાં બી લોકો પોતાના ખંભે જ ઈંટ ચડાવે છે. બિકોઝ એના બે કારણ છે. એક, ટેકનોલોજી અગર આવી જશે તો એમનું શું થશે, એમને જે કામ જે છે, જે એમનો શ્રેય મળતો હોય છે કામ કરવાનો, એ એમનાથી છીનવી જશે. એટલે જબરદસ્તી અગર સમાજનું નુકસાન થાય છે તો ભી એ જૂના જમાનાની સિસ્ટમ પ્રમાણે જ કામ કરવાની ઈચ્છા ધરાવે છે. અગર તમે જોશો તો આજની જેટલી બી ફોર્મ ફિલિંગ એક્ટિવિટી છે, જેટલું બી ઇનામ વિતરણની પ્રોસિજર છે, બધું જ તમે ઓનલાઈન કરી શકો છો. જેટલું મેમ્બરશિપ બનાવવાની ડ્રાઈવ છે, બધું જ તમે ઓનલાઈન કરી શકો છો. તમે અગર મીઠાઈ વિતરણની વાત કરો, એવરીથિંગ કેન બી ડન ઓનલાઈન. બટ તો ભી કમ્પલસરીલી બધા સમાજના મેમ્બર્સને હેરાન કરવામાં આવે છે અને જબરદસ્તી પોતાની આગળથી બધા ફોર્મ કલેક્ટ કરો, ફોર્મની અંદર ડોક્યુમેન્ટ જોડો, પછી એ ડોક્યુમેન્ટ ફરીથી ફોર્મને સબમિટ કરો, તાકી નાગેર સમાજની અંદર જેટલા બી આ કામ કરે છે એ લોકોનું વર્ચસ્વ સાબિત થાય. તો ધીસ ઇઝ નથિંગ મોર દેન એન ઈગો એક્સરસાઇઝ. અને આ જ ઈગોના હિસાબે આપણે જોઈએ છે કે અત્યારે આપણું સમાજ એક 5 વર્ષ, 10 વર્ષની જગ્યાએ 15 વર્ષ પાછળ થઈ ગયું છે ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી. અને અત્યારે જે ક્લાઉડ સિસ્ટમ હોવી જોઈએ, જે અકાઉન્ટ્સ તમને ઓનલાઈન મળવા જોઈએ, જે વિધિન 1 ક્લિક ઇન્ફોર્મેશન મળવી જોઈએ, એ બધું તમને રામ રાજ્યની જેમ મળશે. તમને અગર ટ્રાય બી કરવું હોય તો તમે એકવાર પોતાનો ઘરદીઠ ફાળો જે છે, તમે એકવાર તપાસ કરી જાઓ કે તમે છેલ્લો ઘરદીઠ ફાળો ક્યારે આપ્યો હતો અને હવે અત્યારે તમારો કેટલા વર્ષથી ઘરદીઠ ફાળો બાકી છે. મિનિમમથી મિનિમમ તમને 24 વર્કિંગ અવર્સ એટલે 2 થી 3 દિવસ લાગશે આ બધી ઇન્ફોર્મેશન આપતા. જ્યારે કે ઇટ કેન બી ઇઝીલી મેડ અવેલેબલ ઓન યોર ફોન યા વિધિન 1 hour, કે તમે ઇઝીલી ઓનલાઈન સર્ચ કરીને તમારો ઘરદીઠ ફાળો યા આવી કેટલી બી ઇન્ફોર્મેશન તમે ઓનલાઈન ગોઠવી શકો છો. બટ નો, ધીસ ઇઝ નોટ બીન અલાઉડ. અને એનો રીઝન એ જ છે કે ફ્રેશ બ્લડ, ફ્રેશ કમિટી, ફ્રેશ ટીમ જે ડિસિઝન મેકિંગ કરી હતી ડેફિનેટલી ભૂલ કરશે, બટ એનાથી સમાજ આગળ વધશે, નવી ટેકનોલોજી, નવી સિસ્ટમ આવશે. અત્યારે અગર યુવક મંડળની વાત કરીએ તો એક 12 પ્રોગ્રામ, 3 પિકનિક, આ જે સેટ છે એ જ સેટ થાય છે. એનાથી વધારે કોઈ તમને ઇવેન્ટ, એનાથી વધારે કોઈ સહયોગ, એનાથી વધારે કોઈ આજના જમાનાના હિસાબે અગર કોઈ નવી એક્ટિવિટી કરવી હોય એ કોઈ બી ઇન્ટ્રોડ્યુસ કરવામાં નથી આવતી. તમે જુઓ તો બધા યંગસ્ટરને
ખાલી સ્પોર્ટ્સના નામે સ્પોર્ટ્સ જ રમાડવામાં આવે છે, એના સિવાય એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ, એ લોકોનું એજ્યુકેશન, એ લોકોનું કમ્પ્યુટર અપબ્રિંગિંગ, કમ્પ્યુટર અવેરનેસ, એ લોકોનું પર્સનાલિટી ડેવલપમેન્ટ, એવા તો કેટલા ટોપિક્સ છે જેની ઉપર હું આગળ વિડીયો બનાવીશ, અને આ બધા જ ટોપિક્સ આપણે યુવાઓ માટે કરી શકીએ છીએ. બટ અગેન જે ફિક્સ્ડ કાર્યક્રમો છે એને જ કરવામાં આવે છે. ઇનફેક્ટ અગર આપણું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ યા જે મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ છે, જે આપણું જેના બેસિસ પર આપણું સમાજ બન્યું છે, જેના બેસિસ પર આપણે ચાલવું જોઈએ, એમાં પણ લખ્યું આવ્યું છે કે સમયના હિસાબે, સમયની જરૂરત પ્રમાણે નવા ઇવેન્ટ્સ ઇન્ટ્રોડ્યુસ થશે ને નવા ઇવેન્ટ્સ કરવામાં આવશે. બટ બીકોઝ 25-30 વર્ષથી જે માણસો છે ત્યાં જમાયેલા છે અને એ લોકોને સિંહાસન નથી છોડવું, પોતાની સત્તા નથી જવા દેવી, એના હિસાબે નવા વિચાર, નવા લોકો કોઈને આવવા નથી દેવા, અને નવા વિચારો, નવા લોકો આવ્યા પછી નવી વાતો બી નથી થવા દેવી. જે ચાલતું છે એ ચાલતું જ રહે છે. અમારી મેનેજમેન્ટ ભાષામાં એમ કહેવામાં આવે છે કે જે ચાલતું રહે અને જે વધે નહીં એ સ્લોલી ડેડ થઈ જાય છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જે સમાજ અત્યારે કાંઈ કરતું નથી, એ છેલ્લા 5 વર્ષથી 15 વર્ષથી અગર ત્યાંને ત્યાં જ છે, છેલ્લા 5 વર્ષ કોરોનાના બહાને ત્યાંને ત્યાં છે, એ આવતા 5-10 વર્ષમાં ટેકનોલોજી એટલી આવ્યા પછી અગર આપણે નહીં સુધરે તો સમાજની કોઈ કિંમત નહીં રહે. આજના સમયમાં એક ભલા માણસે મને કીધું કે જે છોકરો આજના તારીખમાં 50,000 રૂપિયાથી ઉપર કમાય છે એને સમાજ છે કે નથી એનાથી કાંઈ લેવા દેવા નથી. સમાજ હોય તો બી ઠીક, સમાજ ન હોય તો બી ઠીક. આપણે આવી પરિસ્થિતિ શું કામ આવવા દીધી? આવી પરિસ્થિતિ એટલા વખતથી કેમ આવી ગઈ? અને અગર આવી ગઈ છે તો એનો આપણે શું રસ્તો કરી શકીએ? એ ડેફિનેટલી આપણે વિચારવું જોઈએ. તમે બધાના હાથમાં જ પાવર છે. તમારા છોકરાઓની જિંદગી, તમારી જિંદગી જેમ ગઈ છે મગર નથી જવા દેવી. એક સમાજને ઇન્ક્લુઝિવ સમાજ બનાવો, સાથે સાથે એક્ટિવ સમાજ બી બનાવો છે. તો ડેફિનેટલી તમારે કમિટીની જે તમારી ચોઇસ હોય, જેની વોટિંગ થાય, એની ઉપર તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એના પછી જે બી આગળ થતું હોય એ તમારી જવાબદારી છે. તમે એમ ના કહી શકો કે કમિટી આ નક્કી કરે છે, બીકોઝ કમિટીને બી તમે ઇલેક્ટ કરી છે. તો આ મારી રિક્વેસ્ટ હશે કે નવી કમિટી, નવા વિચારો સાથે નવા યુવાનોને તમે ડેફિનેટલી મોકો આપો, તાકી તમને એટલીસ્ટ એક ઓપોર્ચ્યુનિટી તો મળે. ઇવન ઇફ વી ફેલ, એટલીસ્ટ ટ્રાય તો કર્યું આપણે આ કરવા માટે. અધરવાઇઝ જે આ ચાલે છે એ આવતા 5 વર્ષ 10 વર્ષમાં કદાચ એની જરૂરત બી નહીં પડે, અને ઇવેન્ચ્યુઅલી સમાજ જે છે એ કટ ઓફ થઈ જશે પોતાના મેમ્બરો સાથે. અને એવું ન થવું જોઈએ. અને તમે જે મને 3 વર્ષનો દાયિત્વ આપ્યો છે કે આટલું જ પેશનેટલી, તો હું રેઝિગ્નેશન આપ્યા પછી બહાર થઈને બી અત્યારે જ એટલું જ પેશનેટલી સમાજ માટે કામ કરું છું. અને મારી આશા છે ને હોપ છે કે આવતા સમયમાં તમે બી તમારું પોતાનું દાયિત્વ નિભાવશો અને સારામાં સારી ટીમને ઇલેક્ટ કરીને સમાજને આગળ વધારવામાં પોતાનું યોગદાન કરશો. વન્સ અગેન મારું નામ દીપેન શાહ છે. હું વાશી નવી મુંબઈમાં રહું છું અને આ વિડીયોઝ એવરી વીકલી તમને બનાવતો રહીશ, તાકી નવા ને નવા ટોપિક અને નવા વિચારો તમને સાંભળવા અને સમજવા મળે, જેનાથી તમે બી પોતાનું ઇન્ફોર્મ ચોઇસ લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.